નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 7 જુલાઈ 2020 ઘરે શીખીએ પ્રવૃત્તિ પુસ્તિકા છે તેની ભાષાની પ્રવૃત્તિઓ વિશે શીખીશું. અહીં અનુક્રમણિકામાં 1 થી 7 સુધીના વિષયો દર્શાવેલ છે. સૌપ્રથમ ગુજરાતી વિષયમાં પ્રવૃત્તિ 1 પરીક્ષા. પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલ આ પરીક્ષા પાઠમાં પરોપકાર અને ઈમાનદારીની વાતને ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવેલી છે. તમારે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠનું વાંચન કરવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને તે પછી અહીં પ્રવૃત્તિ 1 ચાલો વાર્તા બનાવીએ. તમે પણ કોઈને મદદરૂપ થયા હોય તે વાત અહીં લખવાની છે. તમે શાળામાં કે ઘરે કોઈને મદદરૂપ તો થયા જ હશો, તો તે વાત અહીં તમારે લખવાની છે. ધારો કે શાળામાં કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય છે અને તમે એને ઘર સુધી પહોંચવામાં મદદ કરો છો. તમારી પરીક્ષા ચાલી રહી છે અને વર્ગમાં કોઈ વિદ્યાર્થી પેન કે પેન્સિલ એવી કોઈ વસ્તુ ભૂલી જાય છે અને તમે તેને તે વસ્તુ આપો છો, તો આ પણ એક પ્રકારની મદદ કરી કહેવાય. તમે શાળાએ આવો છો, તે દરમિયાન કોઈ વિદ્યાર્થીને કંઈક વાગી પડે છે તો તમે તેની મદદ કરો છો. તમે શાળાએ જાઓ છો, તે દરમિયાન કોઈ વિદ્યાર્થી સાયકલ પરથી પડી જાય છે, તમે ત્યાં જાઓ છો, તેને ઉઠાડો છો, તો આ પણ એક પ્રકારની મદદ કહેવાય. તો તમે પણ આ રીતે કોઈને મદદરૂપ થયા હશો, તે વાત અહીં વિદ્યાર્થી મિત્રો તમને જેવી આવડે એવી અહીં લખવાની છે. તમારા વિસ્તારમાં બોલતા હોય તેવા ખાસ 5 શબ્દો લખો. જેમ કે સાબરકાંઠા વિસ્તારમાં સાવરણાને બોઘરો કહે છે, તો અહીં બોલી એ ભાષાનું જ એક સ્વરૂપ ગણવામાં આવે છે. બોલીમાંથી જ ભાષાનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. ગુજરાતી ભાષામાં જોઈએ તો દક્ષિણ ગુજરાતની સુરતી બોલી, ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી અને સૌરાષ્ટ્રની કાઠિયાવાડી કે સૌરાષ્ટ્રી બોલીને આપણે ગુજરાતની બોલી તરીકે જોઈ શકીએ છીએ. તો બાળકો, આ રીતે તમે તમારા વિસ્તારમાં બોલાતા ખાસ શબ્દો લખી શકો છો. નીચે આપેલા શબ્દોનો અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલો શબ્દ છે હરાયું, જેનો અર્થ થાય છે છૂટું ફરતું. આપણે પરીક્ષા પાઠમાં જોયું કે જે ગાય જે છે એ ખેતરમાંથી કુમળો મોલ ચરતી હતી, જેનો આપણે વાક્યમાં ઉપયોગ કરવાનો છે. મારા કાકાના ખેતરમાં હરાયું ઢોર ચરતું હતું. તમે અન્ય વાક્ય પણ બનાવી શકો છો. પછી વીંજણો. વીંજણો એટલે પંખો. પહેલાંના સમયમાં લાઇટ નહોતી એટલે લોકો જ્યારે ગરમી લાગતી ત્યારે પવન માટે વીંજણાનો ઉપયોગ કરતા. ખારીલા એટલે ઈર્ષાળુ. આપણે પરીક્ષા પાઠમાં પણ જોયું કે જે કાકા હતા એ સ્વભાવે ખારીલા હતા. તો આપણે વાક્ય બનાવી શકીએ કે મારા દાદા સ્વભાવે ખારીલા હતા. સરવાણી એટલે ઝરણું. પોતાના બાળકને રડતો જોઈને માતાની આંખમાંથી સરવાણી વહેવા લાગી. પછીથી અહીં નીચે આપેલા શબ્દોના સાચા ઉચ્ચારણ મુજબની જોડણી પર વર્તુળ કરો. જેમ કે સદી, સૂરજ, પ્રશ્ન, રમેશ, કિશોર અને શાંત. પછીથી અહીં ફકરો આપેલ છે, જેમાંથી તમારે રૂઢિપ્રયોગોને ઓળખવાના છે અને તેનો અર્થ આપવાનો છે. જેમાં એક તાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપવો. માજા મૂકવી એટલે મર્યાદા મૂકી દેવી. ઘોડા દોડાવવા એટલે તર્ક વિતર્ક કરવો. અને છેલ્લે છે નાક કપાવવું એટલે આબરૂ જવી. નીચે આપેલી કહેવતોનો વાક્યમાં પ્રયોગ કરો. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, જેનો અર્થ થાય છે વખત આવીએ
ખરેખર શું તેની ખબર પડી જવી. તો એને આપણે વાક્ય પ્રયોગ કરવાનું છે કે મારો મિત્ર પરીક્ષામાં પહેલો નંબર લાવવાની વાત કરી રહ્યો છે, પરિણામ નજીક છે, તો જોઈએ તો ખરા મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. દસરાએ ઘોડું ન દોડવું એટલે ખરે સમયે ઉપયોગમાં ન આવવું. સાયકલની રેસમાં મારી સાયકલ બગડી ગઈ, જે જોઈ મારા મિત્રોએ કહ્યું કે દસરાએ ઘોડું ના દોડ્યું. બે ખાનાનો પરિગ્રહ. બાળકો, આપણે સૌ ગાંધીજી વિશે તો જાણીએ જ છીએ. તો અહીં આ પાઠમાં બાપુના અંતેવાસી રહેલા એવા મનુબેન બાપુ સાથેનો તેમનો એક પ્રસંગ વર્ણવી રહ્યા છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ પાઠને તમારે ધ્યાનથી વાંચવાનો છે. પછીથી જેમ આ પાઠમાં મનુબેન પોતાના જીવનમાં બનેલો પ્રેરક પ્રસંગ અહીં વર્ણવી રહ્યા છે, તે પ્રમાણે તમારે પણ તમારા જીવનમાં બનેલો કોઈ એક પ્રસંગ કે જેમાંથી તમને કોઈ પ્રેરણા કે બોધ મળ્યો હોય તે નીચે આપેલી જગ્યામાં અહીં તમારે લખવાનું છે. જેમ કે તમે શાળાએ જઈ રહ્યા છો અને હાલની ચોમાસાની ઋતુમાં તમે જુઓ છો કે એક ખેતરની પાળ તૂટી ગઈ છે અને તેમાંથી ખૂબ પાણી વહી રહ્યું છે. જે પાણી બીજાના ખેતરોને પણ નુકસાન કરશે. તો તમે પરત જેનું ખેતર છે એમના ઘરે જાઓ છો, તેના વિશે તમે એમને માહિતગાર કરો છો. તો આ રીતે તમે બીજાના ખેતરને પણ નુકસાન થતાં બચાવો છો અને આ એક નાનકડો પ્રેરક પ્રસંગ તમે કહી શકો. તો આ સિવાય પણ તમને જેવું આવડે તેવું તમારા જીવનમાં બનેલ પ્રેરક પ્રસંગ વિશે અહીં લખવાનું છે. પછી પાઠના આધારે નીચે પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમ કે બાપુ કોની સાથે અને ક્યાં જઈ રહ્યા હતા? તો પાઠની અંદર આવે જ છે કે ગાંધી બાપુ મનુબહેન ગાંધી કે જે એમના પૌત્રી છે તેમની સાથે દિલ્હી વાયસરોય લોર્ડ માઉન્ટ બેટનને મળવા જઈ રહ્યા હતા. બાપુએ સ્ટેશન માસ્ટરને બોલાવીને શું કહ્યું? બાપુએ સ્ટેશન માસ્ટરને બોલાવીને કહ્યું કે આ ખાનું ખાલી કરી નાખ્યું છે, એનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર જે ડબ્બાની બહાર લટકે છે તેમના માટે કરો અને તેમને બીજો ડબ્બો પણ જોડી આપો. બાપુ ટ્રેનમાં કેવા કેવા પ્રકારના કામ કરતા હતા? બાપુ ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાતવાનું અને મનુબહેનને ભણાવવાનું વગેરે કામ કરતા હતા. જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે કયા કયા કામ કરો છો? તો જ્યારે હું મુસાફરી કરું છું ત્યારે પુસ્તક વાંચું છું, છાપો એટલે કે સમાચાર પત્ર વાંચું છું અને મિત્રો સાથે વાત કરું છું તથા મોબાઈલમાં જુદી જુદી ગેમ રમું છું. પાઠમાં વર્ણવેલો પ્રસંગ ક્યારનો છે? તેનો સમય શું હતો? પાઠમાં વર્ણવેલો પ્રસંગ ગાંધીજી લોર્ડ માઉન્ટ બેટનને મળવા દિલ્હી ગયા ત્યારનો છે, જેનો સમય 30મી માર્ચ 1947નો છે. પછીથી અહીં રાનમાં કે જે ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા એવા નવલકથાકાર ધ્રુવ ભટ્ટની આ કાવ્ય રચના છે. તો અહીં અત્યારે ચોમાસાની ઋતુ છે, વરસાદી માહોલ છે, સમગ્ર સૃષ્ટિ અત્યારે લીલી ચાદર ઓઢેલી દેખાય છે. વરસાદ આવે ને મોર ટહુકા કરે અને આકાશમાં મેઘધનુષના રંગો પથરાઈ જાય. આવા વાતાવરણનું જો તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવું હોય તો કેટલી મજા પડે. અહીં નીચે આપેલી જગ્યામાં તમારે અહીં તમને જેવી આવડે એવી કવિતા તમારા શબ્દોમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. તમે તમારા મમ્મી કે પપ્પાની મદદ પણ લઈ શકો છો. અને હવે તો સ્માર્ટફોનની અંદર તમે ગૂગલમાં સર્ચ કરશો તેમાં પણ તમને લખવા માટેની માહિતી મળી જાય છે. તો અહીં તમારે સરસ મજાની કવિતા લખવાની છે. નીચેના શબ્દોના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. શબ્દ છે ધોધમાર એટલે કે પુષ્કળ મોટી ધારાઓમાં. તો એના આધારે આપણે વાક્ય બનાવી શકીએ કે ચોમાસામાં ધોધમાર વરસાદ પડે છે. પછી રાન એટલે જંગલ, ભીંજાવું એટલે પલળવું,
ગહેકવું એટલે આનંદ મસ્તીમાં પંખીનું જોરથી બોલવું। हिंदी विषय ની अंदर कुत्ते की वफादारी। आपके पुस्तक में दी गई कहानी पढ़िए और समझिए। तमारा हिंदीना पाठ्यपुस्तकમાં જે વાર્તા આપેલ છે તેને તમારે વાંચન કરવાનું છે અને પછી नीचे दिए गए चित्रों को देखें। ये चित्र कहानी की नींव रखते हैं। आपको यह चित्रों को देखकर एक नई कहानी बनानी है। कुछ बातें ऐसी भी होगी जो आप अपने आप सोचकर लिखेंगे। तो અહીં તમે જોઈ શકો છો કે આ જે પહેલું જે ચિત્ર છે એમાં એક ભાઈ જે છે એ દૂધ લઈને આવે છે અને અહીં સાપ પણ દર્શાવેલો છે। જ્યારે બીજા ચિત્રમાં દૂધ લઈને આવે છે પણ અહીં સાપ બતાવેલ નથી અને ત્રીજા ચિત્રની અંદર પણ દૂધ લઈને આવેલ છે પણ અહીં સાપ દેખાતો નથી। તો આ ત્રણેય ચિત્રને ધ્યાનમાં રાખીને તમારે અહીં નીચે विचारीने वार्ता अहीं लखवानी छे। स्वयं प्रयत्न कीजिए। पाठ 3 में आए कुछ मुहावरे नीचे दिए गए हैं। इनका अर्थ लिखें और वाक्य में प्रयोग करें। कोई चारा ना होना यानी कोई उपाय न होना, रास्ता न होना। आव देखा न ताव, बिना सोचे समझे काम करना। मार खा जाना, नुकसान होना। आ रीते तमे अहीं वाक्यनो प्रयोग करी सको छो। पछीथी अहीं नीचे कुछ लिंग आधारित शब्द लिखे हैं, उनकी जोड़ी का शब्द लिखिए। जेम के अहीं दर्शावेल छे अभिनेता तो अभिनेत्री। तो आज रीते राजा, रानी, शिक्षक, शिक्षिका, गाय, बैल, देवता, देवी, कुत्ता, कुतिया, मोर, मोरनी, नाग, नागिन। आ रीते तमे जोड़ी बनावीने शब्द लखो। दोस्तों, हम यहाँ संज्ञा के बारे में जानेंगे। किसी भी खास व्यक्ति या प्राणी का स्थान सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। जो शब्द संपूर्ण जाति बोध कराते हैं उन्हें जातिवाचक संज्ञा कहते हैं। तो અહીં उदाहरण आपेल છે कि જેમાં नर्मदा अमरकंटक पर्वत से निकलती है। यहाँ नर्मदा व्यक्तिवाचक संज्ञा है। सभी छात्र आज देर से आए, यहाँ छात्र जातिवाचक संज्ञा है। तो અહીં नर्मदा એ નદીનું નામ છે। તે જ રીતે આપણા જે નામો જે છે સાગર, સંજય, સુરેશ એ બધા વ્યક્તિવાચક છે અને જે શબ્દ ચોક્કસ જાતિને દર્શાવે છે કે સૂચન કરે છે તે જાતિવાચક સંજ્ઞા છે। તો ઉપરની સમજૂતીના આધારે અહીં જે કોષ્ટક આપેલ છે એમાં વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞામાં આપણે વર્ગીકરણ કરવાનું છે અને તે સિવાય બીજા 5 ઉદાહરણ અહીં दर्शावाना છે। कथनी और करनी। आपके पुस्तक में दिए गए पाठ को पढ़िए और समझने का प्रयत्न कीजिए। उसके बाद निम्नलिखित गद्यांश को पढ़िए और प्रश्नों के उत्तर दीजिए। અહીં જે ઉપર પેરેગ્રાફ આપેલ છે આપણે એને વાંચન કરીશું અને પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમ કે ગદ્यांश का एक शीर्षक दीजिए। तो આ જે પેરેગ્રાફ અહીં દર્શાવેલ છે તેને આપણે એક નામ આપવાનું છે। તો આપણે લખી શકીએ કે ભીડ और समाज अथवा तो भीड़। पछीथी प्रश्न है, महानगरों में भीड़ होती है, समाज या लोग नहीं बसते। इस वाक्य का आशय स्पष्ट कीजिए। तो जमघटों में लोग बसते हैं लेकिन उनके बीच कोई भी रिश्ता नहीं होता है। वह एक दूसरे के लिए हृदय में कोई भी भाव और प्यार नहीं होता है।
भीड़ में बुद्धि या विचार नहीं होता, ऐसा कौन सी बातों से स्पष्ट होता है? तो हम यहाँ लिख सकते हैं कि भीड़ में सारे अनजान लोग इकट्ठे होते हैं। वे सब क्या करने के लिए इकट्ठा हुए हैं, उनके बारे में कोई सोचता भी नहीं है और इकट्ठा होकर विनाश करने के लिए साथ देते हैं। जमघट और समाज में क्या अंतर होता है? ऊपर बताया गया है कि जमघट में लोग आपस में कोई रिश्ता नहीं रखते हैं, जबकि समाज में आपस में भाईचारा और रिश्ता होता है और सभी आपस में प्यार से ही तो रिश्ता और समाज बनता है। फ्रिज आने से क्या हानि हुई है? यहाँ पर बताया गया है, पुराने जमाने में दही जमाने के लिए लोग जामन मांगने पर पड़ोस में जाते थे। फ्लैट में फ्रिज है, इसलिए जामन मांगने की जरूरत नहीं रही। सारे पड़ोस, सारे संबंध इस फ्रिज में ही फ्रीज हो गए हैं। આ રીતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો। પછીથી કથની और करनी पाठ का संक्षेप करके अपने शब्दों में लिखिए। तो અહીં ઉપર જે પાઠ જે છે એને આપણે ટૂંકા શબ્દોમાં અહીં લખવાનું છે। અંગ્રેજી વિષયની અંદર હાઉ મેની ડીડ યુ પ્રવૃત્તિ 1 લેખન। તમારા પાઠ્યપુસ્તકમાં સુભાષચંદ્ર બોઝ વિશેનો એક ફકરો આપેલો છે, એ વાંચો અને નીચે આપેલી જગ્યામાં લખો। અહીં આપણે તે ફકરાનું લેખન સુંદર અક્ષરોમાં કરવાનું છે। પછીથી જેમ ગુજરાતી ભાષામાં શબ્દ સમૂહનો પ્રયોગ કરીએ તેવી રીતે અંગ્રેજી ભાષામાં પણ શબ્દ સમૂહ વપરાય છે। એવા 2 કે તેથી વધારે શબ્દો કે શબ્દ સમૂહો કે જે અર્થપૂર્ણ રીતે વાક્યમાં વપરાયા હોય તેને અંગ્રેજીમાં ફ્રેઝ કહે છે। તો ચાલો આપણે કેટલાક ફ્રેઝિસ ઓળખીએ। તો અહીં સૌપ્રથમ નાઉન ફ્રેઝ ધ ટાઇની માઉસ। તો અહીં નાઉન એટલે કે નામના ઉપયોગ દ્વારા આ શબ્દ સમૂહ બનેલો છે। તે પછી વર્બ ફ્રેઝ, વર્બ એટલે ક્રિયાપદ। વોઝ રીડિંગ, અહીં વાંચવાની ક્રિયા દર્શાવેલી છે એટલે આ શબ્દ સમૂહ વર્બ ફ્રેઝ। તે પછીથી એડજેક્ટિવ ફ્રેઝ વેરી ટોલ। તો અહીં વિશેષણનો ઉપયોગ થયેલો છે। વિશેષણ એટલે નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય। તો અહીં એડજેક્ટિવ ફ્રેઝ। ત્યારબાદ એડવર્બ ફ્રેઝ એટલે ક્રિયા વિશેષણ। ત્યાર પછી પ્રિપોઝિશનલ ફ્રેઝ ઓન ધ ટેબલ, અહીં પ્રિપોઝિશન વપરાયેલ છે। તો આ રીતે 5 ફ્રેઝ અહીં આપણને દર્શાવેલ છે। અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે। એટ રેગ્યુલર ઇન્ટરવલ, બાય ધ રિવર, ધી હોટ સન, વેરી સ્મોલ, વોઝ જમ્પિંગ। તો હવે તમે અહીં નીચે આપેલી જગ્યામાં આવા બીજા ફ્રેઝિસ લખો। સાચા ઉચ્ચારો અને તેનો સાચો અર્થ। મિત્રો, અંગ્રેજી ભાષામાં ઘણા શબ્દોના ઉચ્ચારો થોડા ઘણા મળતા આવે છે, પરંતુ તેમના સ્પેલિંગ અલગ છે અને તે મુજબ તેના ઉચ્ચારો પણ અલગ અલગ થાય છે। તેની સાથે તેના અર્થમાં પણ ઘણો ફેર પડી જાય છે। નીચે એવા કેટલાક સરખા લાગતા ઉચ્ચારોવાળા સ્પેલિંગની જોડીઓ આપેલી છે, જેમાં બંનેનો અર્થ ઘણો અલગ અલગ છે, પરંતુ જો એકને સ્થાને બીજો શબ્દ બોલાઈ જાય અથવા તો લખાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય। માટે ચાલો આપણે તેના સાચા ઉચ્ચારો શીખીએ। તો અહીં HOLE હોલ, હોલ એટલે કાણું, અને HALL હોલ એટલે મોટો ઓરડો। તે જ રીતે SIT સીટ એટલે બેસવું, અને SEAT સીટ એટલે બેઠક। GET ગેટ એટલે મેળવવું, અને GATE ગેટ એટલે દરવાજો। તો બાકીના શબ્દોના અર્થ પણ અહીં આ રીતે દર્શાવેલ છે। અહીં તમને એક ચિત્ર આપેલું છે,
તેમાં તમારે રંગ પૂરવાનો છે અને તેના પરથી વાર્તા બનાવો અને નીચે આપેલી જગ્યામાં લખો. આ ચિત્ર તમારે જોવાનું છે અને તેમાં સરસ મજાના રંગો પણ પૂરવાના છે અને આપણે એના વિશે અહીં વાર્તા લખીશું. સંસ્કૃત વિષયમાં મેઘો વર્ષતિ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કવિતાને વાંચો અને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. નીચે આપેલા ચિત્ર પરથી તમે સંસ્કૃતમાં કવિતા લખવાનો પ્રયત્ન કરો અથવા તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી કવિતાનું અનુલેખન કરો. તમે અહીં મેઘો વર્ષથી જે કવિતા આપેલી છે તે પણ અહીં લેખન કરી શકો છો. પ્રવૃત્તિ 2. મેઘો વર્ષતિ, મેઘઃ વર્ષતિ. બંને વાક્યોમાં થયેલો ફેરફાર જુઓ અને નીચે આપેલા વાક્યો એ મુજબ લખવાના છે. તો અહીં રામો ગચ્છતિ, તો આપણે લખીશું રામઃ ગચ્છતિ. પવનો વહતિ, પવનઃ વહતિ. છાત્રો ગાયતિ, છાત્રઃ ગાયતિ. કાલો પશ્યતિ, કાલઃ પશ્યતિ. નરેશો ધાવતિ, નરેશઃ ધાવતિ. પ્રવૃત્તિ 5. કૃષકઃ ક્ષેત્રમ ગચ્છતિ. ખાલી જગ્યામાં ક્ષેત્રમ બરાબર ક્ષેત્રમ લખ્યું છે તે તમે જુઓ અને તે મુજબ નીચેની ખાલી જગ્યામાં પૂરો. શિક્ષકઃ ખાલી જગ્યા ગચ્છતિ, તો આપણે લખીશું શિક્ષકઃ વિદ્યાલયમ ગચ્છતિ. અહીં યની ઉપર અનુસ્વાર આવશે. મનોજઃ ઉદ્યાનમ ગચ્છતિ. મહિલા ગૃહમ ગચ્છતિ. કવિતા કાર્યાલયમ ગચ્છતિ. શીલા વિત્તકોશમ ગચ્છતિ. હવે આ વાક્યનો અભ્યાસ કરીને હવે કોઈ જગ્યાએ જવા માટે ગચ્છતિનો ઉપયોગ થાય ત્યારે વાક્ય રચના કઈ રીતે થાય તે સમજો અને તેના આધારે મૌલિક રીતે 3 વાક્યો અહીં તમારે લખવાના છે. તો આ રીતે તમે વાક્યનું લેખન કરી શકો છો. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. વંદે માતરમ.